છેલ્લા લગભગ 15 દિવસથી સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, પ્રાઇવેટ કંપનીઓવાળા ખેતરોની અંદર જે વીજ પોલ નાખવાની કામગીરી ચાલુ કરી છે, ત્યારે ખેડૂતોનું એવું કહેવું છે કે અમને યોગ્ય વળતર મળે તો અમને કોઈ તકલીફ છે નહીં, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર જ્યારે ન મળતું હોય ત્યારે જ ખેડૂતો વિરોધ કરતા હોય, અને જ્યારે ખેડૂત વિરોધ કરે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હર વખતની જેમ પોલીસને આગળ કરી અને ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવે છે, બેન દીકરીઓ ઉપર લાઠીઓ વરસાવે છે. અને એક તરફ દેશના વડાપ્રધાન એમ કહે છે કે આપણે ખેડૂતો બચાવવા છે, ખેતીની જમીનો પણ બચાવી છે, માટે સૌ સાથે મળીને આ કામ કરવાનું છે. ત્યારે અમે વડાપ્રધાનને એટલું જ કહેવા માગીએ છીએ કે હાલ સૌરાષ્ટ્રની અંદર અત્યારે જે ખેડૂતો પર અત્યાચાર થાય છે એ તમે નરી આંખે જુઓ છો. જો ન જોઈ શકતા હોય તો તમારી દ્રષ્ટિ ધૃતરાષ્ટ્ર જેવી છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર દરેક ખેડૂતો આજે એક જ વાતને લઈને ઝઝૂમી રહ્યો છે કે પોતાના ખેતરની અંદર હાઈ ટેન્શનની જે લાઈન નાખવામાં આવે છે, મોટા મોટા વીજ પોલ ઊભા કરવામાં આવે છે, એનાથી પાકને પણ ઘણું નુકસાન જાય છે. ખેતરોની અંદર અમુક ચોરસ જગ્યા પણ ખેતરમાંથી ખેડૂતોના હાથમાંથી છીનવાઈ જાય છે. તો આ બધી વસ્તુઓ આપણે નરી આંખે જોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્ય જે અત્યારે ચાવીવાળું રમકડું થઈને બેઠો છે એ એક પણ ધારાસભ્ય બોલવા માટે આગળ નથી આવતો. ખેડૂતોની દર વખતે દુર્દશા જોઈ આપણા રૂવાડા બેઠા થઈ જાય, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોઈ જાતની અસર થતી નથી, પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે મારે માત્ર ખેડૂતોને એટલું જ કહેવું છે કે આ લોકોએ સત્તામાં આવતા પહેલાં તમને લોકોને, મને લોકોને, સમગ્ર ભારતની જનતાને હિન્દુ મુસ્લિમ કહીને આપણને લોકોને મુસ્લિમ વિરુદ્ધ ભડકાવ્યા. ત્યાર પછી પેટ્રોલ મોંઘું કર્યું, ડીઝલ મોંઘું કર્યું, ખેતીવાડીના સંસાધનો મોંઘા કર્યા, ખાતર મોંઘું કર્યું, બિયારણ મોંઘા કર્યા, બધું જ મોંઘું કર્યું. અને આજે આપણા જ ખેતરોની અંદર આ વીજ પોલ નાખવા માટે આવ્યા છે. ત્યારે હું એટલું કહેવા માંગુ છું કે આપણને લોકોને હિન્દુની સરકાર કરી અને હવે આ લોકો હિન્દુની જ પથ્થર ઠોકવા માટે આવ્યા છે. ત્યારે હું ખેડૂતોને એટલું જ કહેવા માંગુ છું કે વાંક સરકારનો નથી, વાંક આપણો છે કે આવા લોકોની વાતોમાં આપણે આવી જઈએ છીએ. અને જ્યારે ચૂંટણી આવે એટલે આ લોકો રામના નામે તમારી પાસે વોટ લઈ જાય છે, પછી કોણ રામ, કોણ જનતા, કોણ નેતા, આ બધું જ ભૂલી જાય છે. માત્ર ને માત્ર કોર્પોરેટ કંપનીઓને ફાયદા કરાવવા માટે આ લોકો ગરીબ માણસો, નાના માણસોને વારંવાર દુઃખી કરે છે, છતાં આપણી આંખ ઉઘડતી નથી. તો હવે વાંક આપણો કહેવાય, સરકારનો ન કહેવાય. એટલા માટે જાગૃત બનો. આજે દ્રશ્યો એવા આપણે જોઈએ છીએ કે ખેડૂતોને પોતાના ખેતરની અંદર જવા માટે આધાર કાર્ડ બતાવવું પડે છે, 7, 12, 8 ની નકલો બતાવવી પડે છે. હું પૂછવા માંગુ છું સરકારને કે આ જમીન મોટા મોટા બિઝનેસમેનોના બાપની જમીન છે, તો ખેડૂતોને આધાર કાર્ડ બતાવવા પડે છે. ખેડૂતોને હું એટલું જ કહેવા માંગુ છું કે આ તમારા હકની લડાઈ છે, તમારી જમીન જાયદાદ બચાવવાની લડાઈ છે. જો આ લડાઈની અંદર તમે મેદાનમાં નહીં ઉતરો તો આજે તમારી જમીન સુધી આ પહોંચ્યા છે, કાલે સવારે આ લોકો તમારા ઘર સુધી પણ પહોંચશે, એટલું યાદ રાખજો. અને ઘર સુધી પહોંચી ગયા તો તમારા ગળા સુધી પણ આ લોકોને પહોંચતા વાર નહીં લાગે. એટલે જાગૃત બનજો. આ લડાઈ તમારી છે, તમારે જ લડવી પડશે. સરકાર તમારા માટે કશું જ કરવાની નથી. 10,000 કરોડનું પેકેજ જ્યારે જાહેર કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક અભણ અંગૂઠા છાપ નેતાઓ કૂદકા મારીને એમ કહેતા હતા કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આટલું મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું, ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવ્યું, ખેડૂતોને આટલો મોટો લાભ આપવાનો. આજે જ્યારે ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવવામાં આવે છે, બેન દીકરીઓ ઉપર લાઠીઓ વરસાવવામાં આવે છે, ત્યારે હું કહેવા માંગુ છું આ ભારતીય જનતા પાર્ટીના આંધળા નેતાઓને કે શું તમારા મોઢા પર ટેપ લાગી ગઈ છે કે પછી તમે ખરેખર ચાવીવાળા રમકડાઓ છો? તમારી અંદર જેટલી ચાવી પૂરવામાં આવે એટલું જ તમારે ટેટે કરવાનું, ત્યાં સુધી બેઠું રહેવાનું. એટલે જાગૃત બનો. હું દરેક ખેડૂતોને કહેવા માંગુ છું આ હિન્દુની સરકાર કરી અને આજે હિન્દુની જ પથ્થર ઠોકવા માટે ઊભા થયા છે. તો હવે જો તમે જાગૃત ન બનો ને તો ખરેખર વાંક સરકારનો ન કહેવાય, વાંક ખેડૂતોનો જ કહેવાય. વિડીયોને શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, વધુમાં વધુ લોકો જાગૃત બને. અને 15 તારીખે જે ખેડૂતોની રેલી છે એ રેલીની અંદર વધુમાં વધુ લોકો જોડાય અને આ સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડે. અને આ મોટા મોટા બિઝનેસમેનોને મારે એટલું કહેવું છે
કે ભગવાને તમને આટલું આપ્યું છે, હજી તમને લોકોને ભૂખ જતી નથી? સાલા હરામીઓ, ખેડૂતોના પેટ ઉપર લાત મારવા માટે આવ્યા છો. શરમ આવે છે કે નહીં તમને લોકોને? 2% જે માણસ પોતાની મહેનત મજૂરી કરીને શાંતિથી ખાય છે, એની પત્તર ઠોકવા માટે તમે આવ્યા છો. આટલું ભગવાને તમને આપ્યું છે, છતાં હજી તમારા પેટ નથી ભરાતા. જાઓ બીજા રાજ્યોની અંદર, તમને ખબર પડે કેવી રીતે તમે વીજપોલ નાખી શકો છો. 156 ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના. પોલીસ તંત્ર આખું એમના હાથમાં છે. એટલે ગુજરાતની અંદર વારંવાર ખેડૂતો ઉપર આ લોકો લાઠીઓ વરસાવે, ખેડૂતોને પોતાના ખેતરમાંથી બહાર કાઢે. બીજા રાજ્યની અંદર જાઓ, ત્યાં વીજપોલ નાખો, અમને કોઈ તકલીફ નથી, પણ ત્યાં નહીં જઈ શકે, ત્યાં કોઈની દાદાગીરી નથી ચાલે એમ. એટલા માટે ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને વારંવાર આ લોકો દબાવે છે. એટલે ગુજરાતની જનતા હવે જાગવું પડશે. તમને રામના નામે આ લોકોએ બહુ તમારા વોટ લીધા, અને રામના જ નામે આ લોકોએ તમને ખૂબ હેરાન કર્યા. હિન્દુની સરકાર. સૌરાષ્ટ્રની અંદર જેટલા ખેડૂત છે, 95% કરતાં વધારે ખેડૂતો હિન્દુઓ છે. તો આ લોકોને નહીં દેખાતું હોય કે આપણે હિન્દુની સરકાર છીએ અને હિન્દુને જ હેરાન કરીએ છીએ, હિન્દુને જ દુઃખી કરીએ છીએ, હિન્દુની બેન દીકરીઓ પર લાઠીઓ વરસાવીએ છીએ? કોઈ સવાલ કરવા વાળું નથી, કોઈ રોકવા વાળું નથી. એટલે મનમાની ચાલે છે, દાદાગીરી ચાલે છે. પણ જ્યારે જનતા ખરેખર જાગૃત બનશે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ઘમંડી નેતાઓને ભાગવા માટે રસ્તાઓ પણ નથી મળવાના, એટલું યાદ રાખજો. દોસ્તો, ખરેખર જાગૃત બનો. પીડા ખૂબ છે ખેડૂતોને. અત્યારે જે આ લોકો હેરાન કરી રહ્યા છે, આ ધોમધકતા તાપની અંદર ખેડૂતો જે રીતે પોલીસવાળા સાથે લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે, એને સાથ સહકાર આપવો ખૂબ જરૂરી છે. માટે વધુમાં વધુ લોકો જાગૃત બનો અને વિડીયોને શેર કરી દરેક લોકો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.